Painted, Painless Learning. જય હિન્દ. ઇન ધ વેરી લાસ્ટ સેશન આપણે ડિસ્કશન કરી હતી કે કન્જક્શનનો કોન્સેપ્ટ છે કઈ રીતનો છે અને એની સમજૂતી મેળવી આપણે. આજના વિડીયો લેક્ચરની અંદર આપણે કન્જક્શનની પ્રેક્ટિસ કરવાના છીએ અને એ કેવી પ્રેક્ટિસ તો કે જે અગાઉના વર્ષમાં જે ક્વેશ્ચન્સ પૂછાઈ ગયા છે એટલે કે પ્રીવિયસ યર ક્વેશ્ચન્સ તો બધા પીવાયક્યુ જોવાના છીએ કન્જક્શનના જે 10thની અંદર બોર્ડવાળાએ પૂછ્યા હે તો યર વાઇઝ આપણે જોતા જઈએ 2020 માર્ચથી સ્ટાર્ટ કરીએ છીએ. 3 માર્કના આપણને કન્જક્શન પૂછાય છે. એ 3માંથી ને 3 માર્ક તમારે હાસિલ કરવા હોય હે ભાઈ શું કરવા હોય હાસિલ કરવા હોય તો એના માટેનો કોન્સેપ્ટનો વિડીયો લેક્ચર ઓલરેડી આપણી ચેનલમાં અપલોડ છે. તમારે જોવાનો બાકી હોય તો યુ કેન વોચ ધેટ કે કન્જક્શનના કોન્સેપ્ટ હે ને. વેઇટ સ્કીપ નહીં કરતા. તમારા ફાયદાની વાત છે. ધોરણ 10 ની અંદર આવ્યા છો બોર્ડની પરીક્ષા આપવાની છે જોરદાર રિઝલ્ટ લાવવું છે તો પેન્ટેડ એપ્લિકેશન ડાઉનલોડ કરો અને ચેમ્પિયન બેચ લોન્ચ થઈ ગઈ છે. ચેમ્પિયન વિદ્યાર્થી સાથે ભળી જાઓ. આ લાઈવ લેક્ચરની અંદર ગણિત વિજ્ઞાન સમાજ ઇંગ્લિશ ગુજરાતી બધુંય ભણાવીએ છીએ. અનમ્યુટ કરીને ઘરેથી બોલીને ડાઉટ પૂછી શકો અમારા લાઈવ લેક્ચરમાં અને તમારે ટ્રાય કરવી છે. ખાલી 300 રૂપિયા આપીને મહિનો દિવસ ટ્રાય કરો ને પછી મજા આવે તો આગળ જોડાવો. તમે એમ કહો સાહેબ તમારું રિઝલ્ટ આ છે મારી પાછળ રિઝલ્ટના ફોટા જોઈ લો અમારા ટોપર્સ અને તમે ચેમ્પિયન બનવા માંગતા હો ચેમ્પિયન બેચ સાથે જોડાઓ. ગુડ બાય. તમને એ બધા કોન્સેપ્ટ ક્લિયર હશે એવી આશા સાથે હવે સીધે આપણે પીવાયક્યુ એટલે કે પ્રેક્ટિસમાં જઈએ છીએ. 2020 માર્ચનો ફર્સ્ટ ક્વેશ્ચન એમ પૂછાણો કે કોકિલા ડીડ નોટ હિયર હર ફોન રિંગ. કોકિલાબેનને એનો ફોનનો જે મતલબ રિંગ જે છે એ સંભળાણી નહીં. શી વોઝ બિઝી વોચિંગ ધ ટીવી. એ ટીવી જોવામાં વ્યસ્ત હતા. હવે આ જે 2 સેન્ટેન્સ છે એને જોડવા માટે અહીંયા વચ્ચે કંઈક શબ્દ લખવો પડશે અને એ 2 સેન્ટેન્સને જોડવા માટે આ શબ્દ વપરાય ને એટલા માટે જ આને કન્જક્શન કહેવાય. બધી વસ્તુ આપણે સમજેલા છીએ કોન્સેપ્ટના સેશનમાં હે ને. 3 ઓપ્શન આપેલા છે બટ એન્ડ અને સો. સો એટલે થાય, એન્ડ એટલે અને થાય અને બટ એટલે પણ થાય. કોકિલાબેને એના ફોનની રિંગ ના સાંભળી. હું લેવાનું સાંભળી કારણ કે ટીવી જોવામાં બિઝી હતા. તો અહીંયા કારણ કે એટલે કે બીકોઝ તો નથી. યાદ રાખો જ્યારે કારણ કે એટલે કે બીકોઝ નામનો ઓપ્શન ન હોય બીકોઝ એઝ સિન્સ આ બધા ઓપ્શન ન હોય ત્યારે એનું ઊંધું વિચારવાનું પરિણામવાળું ગોતવાનું એટલે કે સો અથવા ધેરફોર. તો આમને સો મળી ગયું. ડન છે. હવે બે સેન્ટેન્સને ઉલટા કરીને વાંચું જુઓ. સો એટલે થાય ને. સો એટલે સમજો. She was એટલે કે કોકિલાબેન was busy watching the TV so she did not hear her phone ring. કોકિલાબેન ટીવી જોવામાં વ્યસ્ત હતા એટલે એને એના ફોનની રિંગ છે સંભળાણી નહીં. ક્લિયર થાય છે કે નથી થતું? તો જ્યારે સેન્ટેન્સ સીધા ન જોડાતા હોય ત્યારે આપણે એને ચેન્જ કરી નાખવાના. આન્સર લખ્યા શી ને બદલે અત્યારના શું લખશું કોકિલાબેન. તો કોકિલા વોઝ બિઝી વોચિંગ ધ ટીવી. 1-2 આન્સર આપણે આખા લખીએ એટલે તમને ખ્યાલ આવે કઈ રીતના એક્ઝામની અંદર તમારા આન્સર લખવાના હોય છે. પેટર્ન સેટ થઈ જાય દેન આપણે સીધા આન્સર કરશું. તો કોકિલા વોઝ બિઝી વોચિંગ ધ ટીવી સો સાહેબ એટલા માટે શી ડીડ નોટ હિયર હર ફોન રિંગ. સો શી ડીડ નોટ હિયર હર ફોન રિંગ. કે સાહેબ એટલા માટે એમને એના ફોનની રિંગ છે સંભળાણી નહીં. કેટલા માટે તો કે એ ટીવી જોવામાં બહુ બિઝી હતા. ડન છે. બીજો ક્વેશ્ચન લઈએ છીએ. રેહાન વોઝ સફરિંગ ફ્રોમ ડેન્ગ્યુ ફીવર. રેહાનભાઈ છે એને ડેન્ગ્યુ તાવમાંથી ને પીડાઈ રહ્યા હતા. પછી કહે છે કે હી અપિયર્ડ ઇન ધ એક્ઝામિનેશન. એણે પરીક્ષા પણ આપી. તો હવે જો રેહાનભાઈ છે એ ડેન્ગ્યુથી ને પીડાતા હતા, તાવ આવતો હતો એટલા માટે એણે પરીક્ષા આપી. કારણ કે એણે પરીક્ષા આપી કે તાવથી પીડાતા હતા છતાં પણ એને પરીક્ષા આપી. છે ને વિરોધાભાસ કે સાહેબ એને તાવ હતો ભારે માયલો ડેન્ગ્યુ અને તોય તે એણે એક્ઝામ આપી. તો અહીંયા વિરોધાભાસ છે. તાવ હોય તો ઘરે રહેવું જોવે પણ આ તો ભાઈ એક્ઝામ આપી કે નહીં સાહેબ આપણે એક્ઝામ આપશું હે ને. તો એટલા માટે અહીંયા એમ છતાં અથવા તો છતાં પણ દર્શાવતો શબ્દ ધો છે. સો આપણે આનાથી આન્સર લખશું. કઈ રીતના આન્સર આવશે ખબર છે? ધો રેહાન વોઝ સફરિંગ ફ્રોમ અ ડેન્ગ્યુ ફીવર. ટૂંકમાં આ જે ધો છે નહીં ખાલી અહીંયા તમે એડ કરજો ને આખો આન્સર આમનો આમ. ધો રેહાન વોઝ સફરિંગ ફ્રોમ ડેન્ગ્યુ ફીવર હી અપિયર્ડ ઇન ધ એક્ઝામિનેશન. એ છતાં પણ એ પરીક્ષામાં હાજર રહ્યા. ક્લિયર થાય છે કઈ રીતના આન્સર લખવાનો? આપણે પેલા મિનિંગ સમજ્યા સેન્ટેન્સનો. એમાં એવું લાગ્યું કે સાહેબ એને તાવ હતો પરીક્ષા દેવા ગયા. તો એને તાવ હતો એટલા માટે પરીક્ષા દેવા ગયા, એને તાવ હતો કારણ કે પરીક્ષા દેવા માટે ગયા, કે એને તાવ હતો છતાં પણ પરીક્ષા દેવા ગયા?
છતાં પણ. ડન છે? તો એટલા માટે આ ધો આન્સર આપણને સાચો લાગ્યો. તો ધો વાક્યની શરૂઆતમાં મૂકી દીધું કે ધો રેહાન વોઝ સફરિંગ ફ્રોમ ડેન્ગ્યુ ફીવર હી અપિયર્ડ ઇન ધ એક્ઝામિનેશન. ઓકે, ક્વેશ્ચન નંબર 3 કહે છે કે ધ જજ વિલ ગીવ અ જજમેન્ટ ટુડે. જજ આજે જજમેન્ટ એટલે કે ચુકાદો આપી દેશે. વાક્યના મિનિંગ સમજવાના હે ને. જજ આજે ચુકાદો આપી દેશે. પછી કહે છે હી વિલ ગીવ અનધર ડેટ ફોર હિયરિંગ. એ બીજી તારીખ આપશે, બીજી તારીખની સુનાવણી કરશે કે ભાઈ હવે તમે આ તારીખે આવજો. તો જો બે વસ્તુ થઈ. તો જજ છે એ ચુકાદો આપી દે છતાં એ પછી આપશે એવું કાંઈ. જજ છે એ કાં તો ચુકાદો આપી દે અને કાં તો એ પછીની તારીખ આપશે એવું કાંઈ કે જજ તો ખાલી ચુકાદો નહીં આપે પણ એ કે આગળની તારીખ આપી દે. એટલે ચુકાદો આપી દે તો આગળની તારીખ હું લેવાના આવે. એટલે નોટ ઓનલી બટ એલ્સો તો ન જ આવે. યેટ નું આવે. સર આનો આન્સર આઈધર ઓર આવે. કેમ? તો કે સાહેબ કાં તો જે જજ છે એ ચુકાદો આપી દેશે આજે, બરાબર, કાં તો એ જજમેન્ટ આપી દેશે અને કાં તો ઈવડા જે ભાઈ છે જજ કાકા એ નેક્સ્ટ ડેટ આપી દેશે. તો બે ઓપ્શન આપણી પાસે જ્યારે થાય અને વાક્યમાં કાંઈ નેગેટિવ વસ્તુ ન હોય, પોઝિટિવ હોય, ત્યારે નાઈધર નોર નહીં સરજી આઈધર ઓરનો યુઝ થાય. તો આનો આખો આન્સર આપણે લખીએ એટલે આપણા મગજમાં ક્લિયર થાય કે આનો આન્સર કઈ રીતના એક્ઝામમાં છાપવાનો. સમજો તો જજ આપણો આન્સર નક્કી થઈ ગયો છે આઈધર ઓર. ડન છે? તો જજ કાકા, હા, ધ જજ વિલ ગીવ આઈધર, ધ જજ વિલ ગીવ આઈધર જજમેન્ટ કે કાં તો જજ કાકા છે એ જજમેન્ટ આપશે. ક્યારે? તો કે આજે. જો ધ જજ વિલ ગીવ આઈધર અ જજમેન્ટ ટુડે ઓર પછી જો આ હી વિલ ગીવ આ નહીં લખવાનું કેમ કે આપણે આ જજ એટલે કે હી વિલ ગીવ એ અહીંયા એકવાર આવી ગયું ને હી વિલ ગીવ તો બે વાર નહીં લખવાનું. ડન છે? કાં તો એ આઈધર અ જજમેન્ટ આપશે ઓર અનધર ડેટ બીજી તારીખ આપશે. અનધર ડેટ કેના માટે અનધર ડેટ? તો કે ફોર હિયરિંગ લખ્યું છે ને, ફોર હિયરિંગ તો એ તો લખી જ નાખવાનું ફોર હિયરિંગ. હવે આખો આન્સર વાંચીએ. જો આઈધર અને ઓર કઈ ગયો આપણું ઓર. આખો આન્સર સમજો. ધ જજ વિલ ગીવ આઈધર અ જજમેન્ટ ટુડે ઓર અનધર ડેટ ફોર હિયરિંગ. કાં તો જજ કાકા આજે જજમેન્ટ આપશે અને કાં તો નેક્સ્ટ તારીખ આપશે સુનાવણી માટેને. ક્લિયર થાય છે? તમારે શું કરવાનું છે? આ દરેક વર્ષના આ માર્ચ 2020ના આપણે ક્વેશ્ચન સોલ્વ કર્યા. આની પછી છે એ આપણે મે 2021ના ક્વેશ્ચન સોલ્વ કરશું. દરેક પ્રશ્ન જે આપણે સમજીએ છીએ એની પેટર્ન તમારે પકડવાની છે કે આપણે કઈ રીતના ક્વેશ્ચન અટેન્ડ કરીએ છીએ અને કઈ રીતે સોલ્વ કરીએ છીએ. પ્રશ્ન કે જવાબ કે પાકા કે ગોખવાના નથી. ખ્યાલ આવે છે? કોન્સેપ્ટ સમજવાનો છે અને કોન્સેપ્ટ આપણે આગળના સેશનમાં સમજી ગયેલા છીએ કન્જેક્શનની સમજૂતીમાં. ક્લિયર છે? આજે ખાલી ને ખાલી તમારે પેટર્ન પકડવાની છે અને એક વસ્તુ નોટિસ કરવાની છે કે બોર્ડ આ બધા બોર્ડમાં પૂછાઈ ગયેલા ક્વેશ્ચન છે એટલે સમજાય તમને PYQ નો મતલબ સમજાય? હે કાકા? PYQ એટલે આગળના વર્ષમાં પૂછાઈ ગયેલા કન્જેક્શનના બધા સવાલ. તો આગળના વર્ષોમાં બધા પૂછાઈ ગયા છે આ બધા ક્વેશ્ચન તો આપણે ખબર પડે ને ઠેક બોર્ડવાળા તો આવું પૂછે છે. એટલે કોન્ફિડન્સ વધવો જોઈએ દર ક્વેશ્ચન આપણે સોલ્વ કરીએ એ દરમિયાન. હે ને? હું જ્યારે વાક્ય વાંચું છું પછી બીજું વાક્ય વાંચું છું, મિનિંગ કહું છું અને પછી 3 ઓપ્શન જોઈએ છીએ. એ દરમિયાન તમારે નક્કી કરી નાખવાનો કે કદાચ મને એવું લાગે છે કે આમાં આન્સર સાહેબ આ આવશે. પછી જ્યારે હું સમજાવું છું ત્યારે ચેક કરો કે શું તમે એ જ આન્સર નક્કી કર્યો હતો. જો એમ થતું જશે ને તો એક લેવલ સુધી આત્મવિશ્વાસ વધશે. ડન છે? આગળ વધીએ છીએ નેક્સ્ટ ક્વેશ્ચન તરફ. આપણી પેન્ટેડ એપ્લિકેશન જે છે એમાં ઓલરેડી ચેમ્પિયન બેચ ડેઈલી રાત્રે લાઈવ હોય છે, ચાલુ હોય છે, જેની અંદર આ જ રીતના સરસ મજાનું છે આપણે આખું વર્ષ દરમિયાન સ્ટડી કરવાના છીએ. ખૂબ સરસ માર્ક મેળવવા અને દરરોજે દરરોજ સાથે મહેનત કરવા માટે જો તમારે ચેમ્પિયન બેચમાં જોઈન કરવી હોય તો યુ કેન આસ્ક એની ઓફ ધીસ નંબર. આ બેમાંથી એક નંબરમાં તમે પૂછી શકો છો અને એક્ઝિક્યુટિવ સાથે વાત કરજો કે સર કંઈક લેક્ચરમાં કહેતા હતા 500 ને 300 ને હું એ બધી વસ્તુ છે તમને બધી ફેસિલિટી જે કાંઈ પણ છે બધી વસ્તુ સમજાવશે. ફીસ શું છે ને બધી ડ્યુરેશન ને. ડન છે? આગળ વધીએ છીએ. મે 2021ની અંદર એક ક્વેશ્ચન એવો પૂછાણો કે માય બ્રધર વિલ ડ્રિંક ટી. મારો ભાઈ છે એ ચા પીશે. એકદમ ધ્યાનથી સમજજો. મારો ભાઈ છે ચા પીશે. હી વિલ ડ્રિંક કોફી. એ કોફી પીશે. તો હવે જો મારો ભાઈ અહીંયા ધેરફોર એટલે એટલા માટે, આઈધર ઓર એટલે કાં તો આ અને નાઈધર નોર એટલે આઈ નહીં અને પેલું નહીં. ડન છે? ધેરફોર તો આમાં નો જ આવે
કેમનું આવે? મારો ભાઈ છે એ ચા પીશે એટલા માટે પછી એ કોફી પીશે, એવું બોલાય કોઈ દિવસે? ના જી સર. તો ધેરફોર ને તો ધુમાડો કરી નાખો. હવે આઈધર ઓર અને નાઈધર નોરમાં ફેર શું છે? તો કે નાઈધર નોર નેગેટિવ સિચ્યુએશનમાં આવે અને આઈધર ઓર છે એ હકારાત્મક સિચ્યુએશનમાં આવે. આમાં કાંઈ નેગેટિવ છે કે મારો ભાઈ ચાય નહીં પીવે ને કોફી નહીં પીવે? એવું નેગેટિવ કાંઈ નથી. તો સાહેબ આ નેગેટિવને કાઢો તો એક જ ઓપ્શન વહી દો કે મારો ભાઈ કાં તો ચા પીશે અને કાં તો એ કોફી પીશે, બેમાંથી એક તો ઉલાળી જ જાહે. ખ્યાલ આવે છે? બેમાંથી એક પીશે. તો આનો આન્સર આપણે કઈ રીતના લખીએ કે માય બ્રધર, મારો ભાઈ, વિલ ડ્રિંક, મારો ભાઈ છે એ પીશે. હું પીશે? અલા અય ચા કે કોફી? હા તમે પણ હવે. માય બ્રધર વિલ ડ્રિંક આઈધર ટી, કાં તો ઈ ચા પીશે આઈધર ટી અને કાં તો કોફી પીશે ઓર કોફી. વાત થઈ ગઈ પૂરી. વાતમાં કાંઈ લેવાનું નહોતું. હવે મુદ્દો જે સમજવાનો છે ને એ સમજો. આન્સર તમને બધાને સમજાણો હશે, એક ગાયે સમજાણો હશે કે કાં તો ચા પીશે કાં તો કોફી. એટલે સાહેબ એ કે આમાં આઈધર ઓર આવે. શું આવે? આઈધર ઓર આવે. મુદ્દો સમજો. આના આન્સર તમે અલગ અલગ કેટલી બધી રીતે લખી શકો ખબર છે? હું બોલું જો, માય બ્રધર વિલ ડ્રિંક આઈધર ટી ઓર કોફી. આ ફર્સ્ટ જ્યાં આન્સર લખો. બીજો આન્સર માય બ્રધર વિલ આઈધર ડ્રિંક ટી ઓર ડ્રિંક કોફી. આ બીજી રીતના આન્સર થયો. શું કરું છું ખબર છે? આઈધર પછી જો ચા હોય સીધી પસંદગી, તો ઓર પછી તે કોફી એટલે સીધી પસંદગી હોવી જોવે. આઈધર પછી જે આવે ને એ જ ઓર પછી આવવું જોવે. સેમ ટુ સેમ જે કાંઈ ચોઈસ હોય. અથવા બીજો ઓપ્શન હું એમ બોલ્યો, માય બ્રધર વિલ આઈધર ડ્રિંક ટી ઓર ડ્રિંક કોફી. તો તમે જુઓ આઈધર અને ઓર પછી હું શું બોલું છું? તો કે આઈધર ડ્રિંક ટી ઓર ડ્રિંક કોફી. તો જો હું આઈધર પછી આવડું આ ડ્રિંક લગાડું છું તો મારે ઓર પછી ડ્રિંક લગાડવું પડે. એટલે કે આઈધર ડ્રિંક ટી ઓર ડ્રિંક કોફી. ખ્યાલ આવે છે? તો આઈધર અને ઓર પછી સેમ વસ્તુ રાખવાની. જો અહીંયા ખાલી ચાન કોફી છે, ચાન કોફી. જો આઈધર ડ્રિંક લખ્યું છે તો ઓર પછી ડ્રિંક અને પછી ટી તો પછી કોફી. નેક્સ્ટ ક્વેશ્ચન તરફ આગળ વધીએ છીએ. રાકેશ ઇઝ અ ડોક્ટર. રાકેશ છે એ ડોક્ટર છે. રાકેશભાઈ ડોક્ટર છે. હિઝ ક્લિનિક ઇઝ નિયર ધ બસ સ્ટેશન. એનું જે ક્લિનિક છે એ બસ સ્ટેશનની પાસે છે. સમજો 3 ઓપ્શન છે, વૂઝ, વુ અને વુમ. વુ એટલે કે જે થાય. શું થાય? વૂઝ એટલે કે જેનું થાય. ખાલી આટલી વસ્તુ યાદ રાખો ને તો યુ કેન સોલ્વ એની ક્વેશ્ચન. વુ, વુમ અને વૂઝનો કોઈ પણ પ્રશ્ન આવે તમે બિંદાસ સોલ્વ કરી શકો. હે ને? વુ એટલે કે જે, વૂઝ એટલે કે જેનું અને વુમ એટલે કે જેને. સમજજો. હવે હું તમને એક વાત પૂછું કે રાકેશ એ એક ડોક્ટર છે કે જેને ક્લિનિક બસ સ્ટેશન પાસે છે, કે જે ક્લિનિક બસ સ્ટેશન પાસે છે, કે જેનું ક્લિનિક બસ સ્ટેશન પાસે છે? સાહેબ કે જેનું ક્લિનિક. હે ને? તો કે જેનું ને શું કહેવાય? તો કે વૂઝ કહેવાય. એનો મતલબ સર અહીંયા બે સેન્ટેન્સને જોડવા માટે વૂઝ આવશે. તો આનો આન્સર આખો લખીએ ફટાફટ આપણે. રાકેશ ઇઝ અ ડોક્ટર. તમે જુઓ મેં 2021ની અંદર પ્રશ્ન પૂછાઈ ગયેલા છે. રાકેશ ઇઝ અ ડોક્ટર. હવે આપણે અહીંયા શું લખવાનું છે? વૂઝ ક્લિનિક, કે જેનું ક્લિનિક ઇઝ નિયર ધ બસ સ્ટેશન. રાકેશ ઇઝ અ ડોક્ટર whose clinic is near the bus station. કે જેનું ક્લિનિક છે એ સાહેબ બસ સ્ટેશન પાસે આવેલું છે. હે સાહેબ તમે અહીંયા વૂઝ લખ્યું, અમને ગમ્યું, બહુ ગમ્યું સાહેબ, પણ તમે એ કે આવડો હીઝ કેમ કાઢી નાખ્યો? એટલે ભાણા માણસ અહીંયા કહે છે કે એનું ક્લિનિક બસ સ્ટેશન પાસે છે. તો એ વૂઝમાં એનું આવી ગયું ને, એનું ક્લિનિક, વૂઝ ક્લિનિક. હે ને? તો 2 વાર વૂઝ ને હીઝ લખવાનું હોય નહીં. હીઝને બદલે જ અહીંયા વૂઝ લખેલું છે. સમજાણું? નેક્સ્ટ ક્વેશ્ચન તરફ આગળ વધીએ છીએ. શું કહે છે? ધ જીઓગ્રાફી ટીચર આસ્ક્ડ મી અ ક્વેશ્ચન. ભૂગોળના શિક્ષકે આપણને પ્રશ્ન પૂછ્યો. જીઓગ્રાફી ટીચર આસ્ક્ડ મી અ ક્વેશ્ચન. આઈ આન્સર્ડ કરેક્ટલી. મેં જવાબ સાચી રીતના આપ્યો. હવે જુઓ કઈ 3 વસ્તુ થાય. વુ, વિચ અને વાય. વાય એટલે શા માટે અથવા તો ને હિસાબે એમ થાય. હુ એટલે કે જે થાય અને વિચ છે એટલે કે જેનું થાય. જીઓગ્રાફીના ટીચરે મને પ્રશ્ન પૂછ્યો કે જેનો આન્સર મેં સાચી રીતના આપ્યો. આમ બોલાય કે જીઓગ્રાફીના ટીચરે મને પૂછ્યો અને મેં એટલા માટે એનો આન્સર સાચી રીતના આપ્યો કે જે એને હિસાબે, કે પછી આવું બોલાય કે જે આન્સર મેં સાચો આપ્યો. સર જીઓગ્રાફીના ટીચરે મને પ્રશ્ન પૂછ્યો કે જેનો આન્સર મેં કરેક્ટલી આપ્યો અને એનો આન્સર એટલે શું? તો કે વિચ આઈ આન્સર્ડ કરેક્ટલી, કે જેનો આન્સર મેં સાચી રીતના આપ્યો. તો આનો આન્સર આપણે કઈ રીતના લખશું? ધ જીઓગ્રાફી ટીચર આસ્ક્ડ મી અ ક્વેશ્ચન વિચ આઈ આન્સર્ડ કરેક્ટલી. જીઓગ્રાફીના ટીચરે મને જે પ્રશ્ન પૂછ્યો એનો આન્સર વિચ
આઈ આન્સર્ડ કરેક્ટલી, એટલે ટૂંકમાં પૂર્ણ વિરામને બદલે વિચ લખી નાખો એટલે ક્વેશ્ચન સોલ્વ. ફરીવાર આન્સર બોલું છું. Geography teacher asked me a question which I answered correctly. ક્લિયર થાય છે? આમાં વાય કંઈ કારણ દેખાડવાનું નહોતું ને, હું એટલે કે જે કાંઈ કહેવાનું નહોતું, અને વીચ એટલે કે જેનું આન્સર, એટલા માટે આપણે અહીંયા વીચ લખ્યો. ક્વેશ્ચન છે એટલા માટે એ નિર્જીવ કહી શકો મતલબ, તો એના માટે વુમ કે વુઝ ન આવે, એટલે અહીંયા ઓપ્શનમાં વીચ છે, કે જેનું કે જેના કે જેની, એટલે એક જ ઓપ્શન હતો અને એ આપણો સાચો આન્સર. નેક્સ્ટ ક્વેશ્ચન તરફ આગળ વધીએ છીએ. લેટેસ્ટ માર્ચ 2022ની અંદર પૂછાઈ ગયેલા 3 પ્રશ્ન કન્જક્શનના, બહુ કામની વસ્તુ. પૂરેપૂરું ફોકસ અહીંયા, પૂરેપૂરું ફોકસ અહીંયા, હે ને. ક્વેશ્ચન નંબર 1 શું કહે છે? અંકિત વોઝ વેરી હેપી. અંકિતભાઈ છે ખૂબ ખુશ હતા. અંકિતભાઈ ખૂબ ખુશ હતા. હી ગોટ ધ ફર્સ્ટ પ્રાઇઝ. એનો છે એ પહેલો નંબર આવ્યો. અંકિતભાઈ ખૂબ ખુશ હતા અને એનો પહેલો નંબર આવ્યો. અંકિતભાઈ ખુશ હતા ખૂબ કારણ કે એનો પહેલો નંબર આવ્યો, કે અંકિતભાઈ ખુશ હતા પણ એનો પહેલો નંબર આવ્યો? તમને શું લાગે સાહેબ? અમને એમ લાગે છે કે અંકિતભાઈ ખૂબ ખુશ હતા કારણ કે એનો પહેલો નંબર આવ્યો. એમ જ હોય ને, એનો પહેલો નંબર આવ્યો એટલા માટે જે ખુશ હોય ને, તો આનો આન્સર શું આવશે? બીકોઝ. એટલે સિમ્પલ અહીંયા કન્જક્શનમાં બીકોઝ મૂકી દઈએ. હવે એકવાર વાંચી જોઈએ. અંકિત વોઝ વેરી હેપી બીકોઝ હી ગોટ ધ ફર્સ્ટ પ્રાઇઝ. અંકિતભાઈ ખૂબ ખુશ હતા કારણ કે એને પહેલું ઇનામ મળ્યું. છે એકદમ ઇઝી ક્વેશ્ચન, હે ને. નેક્સ્ટ ક્વેશ્ચનમાં આગળ વધીએ. પુષ્પાબેન, હા આ પુષ્પાબેન વિલ પ્રિપેર પીઝા. પુષ્પાબેન છે એ પીઝા બનાવશે. ઓકે સાહેબ, પુષ્પાબેન પીઝા બનાવશે. શી વિલ પ્રિપેર સેન્ડવિચ. એ સેન્ડવિચ બનાવશે. તો બે ઓપ્શન નો લાગ્યા, કાં તો એ પીઝા બનાવશે ને કાં તો એ સેન્ડવિચ બનાવશે. તો બે ઓપ્શન વાળા અહીંયા ધેરફોર નથી, ધો નથી, બે ઓપ્શન વાળું અહીંયા રહ્યું. કયું છે? આઈધર ઓર. તો પુષ્પાબેન કાં તો પીઝા બનાવશે અથવા તો એ સેન્ડવિચ બનાવશે. તો આનો આન્સર કેમ આવશે? પુષ્પાબેન વિલ પ્રિપેર. પુષ્પાબેન બનાવશે. હવે સીધા બે ઓપ્શન હોય ત્યાં જ ઊભું રહી જવાનું આપણે, એટલે કાંઈ માથાકૂટ જ નહીં. પીઝા અને સેન્ડવિચ, બરાબર. આ શી વિલ પ્રિપેર તો આવી ગયું અહીંયા. આ પુષ્પાબેન એટલે કે શી વિલ પ્રિપેર આપણે લખી નાખ્યું. શી વિલ પ્રિપેર એ બીજી વાર નહીં આવે. ડન છે. તો પુષ્પાબેન વિલ પ્રિપેર આઈધર પીઝા ઓર સેન્ડવિચ. લ્યો, કામ ખતમ થઈ ગયું. પુષ્પાબેન વિલ પ્રિપેર આઈધર પીઝા ઓર સેન્ડવિચ. ક્લિયર છે? ઇઝી ક્વેશ્ચન. નેક્સ્ટ આગળ વધીએ. આ બધા પ્રશ્ન બોર્ડ વાળાએ પૂછેલા છે ભાઈ, ખ્યાલ આવે? એકદમ ઇઝી ટેકનિકથી સોલ્વ કરી શકો જો તમારા કોન્સેપ્ટ છે કન્જક્શનના ક્લિયર છે. ફરીવાર કહું છું, જો તમારા કોન્સેપ્ટ હજુ થોડા ઘણા કાચા પાકા હોય અને એમ કોન્ફિડન્સ ન આવતો હોય તો યુ કેન વોચ દેટ વિડીયો. આપણી ચેનલમાં ઓલરેડી અપલોડેડ છે, હે ને. કન્જક્શનના કોન્સેપ્ટનો 10th ઇંગ્લિશના પ્લેલિસ્ટમાં જવાનું એટલે મસ્ત મજાનો સેશન તમને મળી જશે અને પછી ચકાચક બધા આન્સર તમે આપી શકશો. ધ સ્ટુડન્ટ્સ લાઇક ધ ટીચર. વિદ્યાર્થીઓને શિક્ષક ગમે. હિઝ ટીચિંગ સ્ટાઇલ ઇઝ વેરી ઇન્ટરેસ્ટિંગ. એની ટીચિંગ જે સ્ટાઇલ છે, ભણાવવાની મેથડ, એ બહુ રસપ્રદ છે, હે ને. જોઈએ ચાલો. હુ એટલે કે જે, વુમ એટલે કે જેનું, અને વુઝ એટલે જો વુ એટલે કે જે. કન્ફ્યુઝન થાય ને લખવા મળવાનું ગુજરાતીમાં, કાંઈ વાંધો નહીં. વુમ એટલે કે જેને અને વુઝ એટલે કે જેનું, બરાબર છે. સ્ટુડન્ટ્સને ટીચર ગમે. એ ટીચર ગમે કે જે ટીચિંગ સ્ટાઇલ રસપ્રદ છે, કે જેને ટીચિંગ સ્ટાઇલ મસ્ત છે, કે જેની ટીચિંગ જેનું એટલે જેનું ને જેના ને જેની ને બધી વસ્તુઓ, જેનું જેના જેની, એમ કે જેની ટીચિંગ સ્ટાઇલ મસ્ત છે. તમને શું લાગે છે? વુ આવશે, વુમ આવશે કે વૂઝ આવશે? સાહેબ અમને તો વૂઝ લાગે છે. આ તો વૂઝ જ આવે, વૂઝ જ આવે. આનો સાચો આન્સર કેમ થાય? ધ સ્ટુડન્ટ્સ લાઇક ધ ટીચર. આ હિઝ ને બદલે વૂઝ ટીચિંગ સ્ટાઇલ ઇઝ વેરી ઇન્ટરેસ્ટિંગ. વિદ્યાર્થીઓને એ ટીચર ગમે છે કે જેની વૂઝ ટીચિંગ સ્ટાઇલ ઇઝ વેરી રસપ્રદ. ટપકું કમ્પ્લીટ છે. આગળ વધીએ. તો બસ આ માર્ચ 2022ની અંદર પૂછાયેલા ક્વેશ્ચન હતા. નેક્સ્ટ જોઈએ છીએ જે પ્રશ્નો જુલાઈ 2022માં પૂછાઈ ગયા. રિપીટરની જે એક્ઝામ આવે ને પહેલા, એની એક્ઝામમાં પૂછાઈ ગયા. 3 માર્કના 3 પ્રશ્ન હોય દર એક્ઝામમાં. હવે તમારે જ્યારે એક્ઝામ આપશો ત્યારે તમારે 3 માર્કના હશે, ત્યારે એ એક્ઝામ આપો ત્યારે 3માંથી 3 આવે. એના માટેની મહેનત છે એ આપણે કરીએ છીએ. અને આ મહેનત કરતાં આઈ નો કે 10 પ્રશ્ન સોલ્વ કરો ને એટલે તમને એમ થાય કે સાહેબ હવે આપણને આવડી ગયું. આ ભાઈ જેટલી પ્રેક્ટિસ વધારે કરશો ને એટલું કન્ફર્મ થતું જશે કે આપણે 3માંથી 3 આવશે કે 2 આવશે. કેમ કે દરેક વિદ્યાર્થી હોય ને એ લેવલની મહેનત ન કરી શકે. જે ટકી રહ્યા, જે સતત મહેનત કરતા રહ્યા, 10 ક્વેશ્ચન કર્યા,
સેજ આવડી ગયા એવું લાગ્યું. એ છતાં 20 ક્વેશ્ચન કર્યા, સેજ આવડી ગયા એવું લાગ્યું. જાતે પ્રેક્ટિસ ક્યાંકથી ગોતી, સર પાસેથી PDF લીધી, ગમે ત્યાંથી ક્વેશ્ચન ગોતીને જેણે પ્રેક્ટિસ ચાલુ રાખીને થ્રુ આઉટ ધ યર, બિલીવ મી, લાસ્ટમાં જે રિઝલ્ટ આવશે ને એ એકદમ સુકૂન આપશે. પેરેન્ટ્સના મોઢા ઉપર સ્માઇલ આવશે. પણ એના માટે હા, એ જે પીડા છે એમાંથી પસાર થવું પડે ભાઈ, અને તો જ છે આપણો પતંગ ચગે, નકર કોક કાપી જાય. હે ને ભાઈ? એટલે સતત મહેનત છે એ ચાલુ રાખવી જોઈએ. કરવાનું શું હોય? કાંઈ ન કરવાનું હોય, મહેનત કરવાની હોય. અને મહેનત કરીએ, ભણીએ તો કાંઈ લોહી બોય તો આંખમાંથી નીકળે નહીં, હાથ બાદ તો કાંઈ છોલાઈ જાય નહીં. હે ને? ઇઝીમાં ઇઝી દુનિયાનું કામ એવું કહેવાય કે એ ભણવાનું છે. તો ભણી લઈએ. સાહેબ તમને શું ખબર હવે અમને કેટલી પીડા થાય? ભાઈ સમજુ છું, વેદના સમજુ છું, પણ બિલીવ મી, અત્યારના જેટલો સંઘર્ષ કરશો ને એટલું લાઈફમાં આગળ બધું ઇઝી થઈ જશે. આવું તમને તમારા માતા પિતા પણ કહેતા હશે, અને આ વાત સાચી છે. ટ્રસ્ટ ધેમ, એમના પર વિશ્વાસ કરો. હે ને? એમને પ્રાઉડ ફીલ કરાવવાનું છે દોસ્ત, અને એના માટે મહેનત કરવાની છે. તો મહેનત કરીએ. નેક્સ્ટ ક્વેશ્ચનમાં આગળ વધીએ. કહે છે કે માય અંકલ ઇઝ ઓલ્ડ. મારા કાકા છે ને, એ કે કાકા ઓલ્ડ એટલે જૂના છે એમ નહીં, એટલે હા અમારે જમાને મેં એમ નહીં, ઓલ્ડ એટલે કે વૃદ્ધ છે. હી ઇઝ સ્ટ્રોંગ. એ સ્ટ્રોંગ છે. તો મારા કાકા વૃદ્ધ છે અને એ સ્ટ્રોંગ છે. મારા કાકા વૃદ્ધ છે પણ સાહેબ એ સ્ટ્રોંગ છે, કે પછી મારા કાકા વૃદ્ધ છે અથવા તો સ્ટ્રોંગ છે? તમને શું આમ સાચું ફીલ કયો થયો આન્સર? તો કે સર બટ આવે. કેમ? તો કે મારા કાકા વૃદ્ધ છે ને પણ એ સ્ટ્રોંગ છે. તો એનો મતલબ કે સર અહીંયા પણ એટલે કે બટ આવે. તો આન્સર કેમ આવશે? તો કાંઈ નહીં સર, વચ્ચે બટ. માય અંકલ ઇઝ ઓલ્ડ, તમારે લખવાનું માય અંકલ ઇઝ ઓલ્ડ બટ હી ઇઝ સ્ટ્રોંગ. હી ઇઝ સ્ટ્રોંગ. માય અંકલ ઇઝ ઓલ્ડ બટ હી ઇઝ સ્ટ્રોંગ. ક્લિયર થાય છે? નેક્સ્ટ ક્વેશ્ચનમાં આગળ વધીએ છીએ. કહે છે કે ધીસ ઇઝ ધ ગર્લ. આ એ દીકરી છે. હર પર્સ ઇઝ સ્ટોલન. એનું પર્સ ચોરાઈ ગયું છે. બરાબર? વૂમ એટલે કે જે થાય, વૂઝ એટલે કે જેનું થાય. જો આ ક્વેશ્ચન પૂછાય ને વૂમ ને વૂઝ વાળો, તે લખી જ નાખવાનું, કાંઈ રિસ્ક જ નહીં. અને વીચ એટલે કે જે થાય, કે જેનું થાય, કે જેનો ગમે એ મતલબ થાય, સમજો. પણ વીચ જે છે ને એ વસ્તુ માટે અથવા તો નિર્જીવ માટે વપરાય. જો અહીંયા હી શીટ છે, આ ગર્લ છે, તો હી શીટમાં આવે તો કે સર હા શીમાં આવે. તો એના માટે આ વીચ તો પહેલાં જ કાઢી નાખો. ઈ બેન છે, ઈ બેન કાંઈ વસ્તુ નથી. તો ધીસ ઇઝ ધ ગર્લ. આ એ દીકરી છે કે જે પર્સ ચોરાઈ ગયું છે કે જેનું પર્સ ચોરાઈ ગયું છે. વ્યક્તિ માટે વૂમ અને વૂઝ આવે તો વ્યક્તિ માટે બે ઓપ્શન હતા. આ તો વસ્તુ માટેનો હતો એટલે આપણે એને કાઢી નાખ્યો. તો આ એ દીકરી છે કે જે પર્સ ચોરાઈ ગયું છે કે જેનું પર્સ ચોરાઈ ગયું છે? તો કે સર કે જેનું પર્સ ચોરાઈ ગયું. ઇટ મીન્સ કે વૂઝ નામનો ઓપ્શન સાચો. તો ધીસ ઇઝ ધ ગર્લ. પછી અહીંયા આપણે હીઝ કાઢીને વૂઝ લખતા હતા, એમ અહીંયા હર કાઢીને વૂઝ લખી નાખ્યા. એકવાર સાંભળો. ધીસ ઇઝ ધ ગર્લ whose purse is stolen. આ એ દીકરી છે કે જેનું પર્સ છે એ ચોરાઈ ગયું છે. મગજમાં ઉતરે? ખ્યાલ આવે? તો બસ સિમ્પલ ક્વેશ્ચન બની જાય જો આપણા કોન્સેપ્ટ ક્લિયર હોય ને તો. વર્ક હાર્ડ, સખત મહેનત કરો, યુ વિલ ફેલ થશો. સખત મહેનત કરો એટલે તમે ફેલ થશો. સખત મહેનત કરો નહીતર તમે ફેલ થશો, કે સખત મહેનત કરો અને તમે ફેલ થશો? શું લાગે તમને? તો કે સર સખત મહેનત કરો અધરવાઇઝ યુ વિલ ફેલ. નકર તમે કે નપાસ ચાહો. સાચી વાત છે ભાઈ. વર્ક હાર્ડ અધરવાઇઝ યુ વિલ ફેલ. આન્સર મસ્ત મજાના લખાતા જાય છે. હે ને? આ એક્ઝામમાં પાછું આવું કરીને ન આવતા. હા, આપણે આખો આન્સર લખવાનો છે. વર્ક હાર્ડ અધરવાઇઝ યુ વિલ ફેલ, અને આવડું આપે ટપકો. ક્લિયર થાય? આગળ વધીએ છીએ નેક્સ્ટ ક્વેશ્ચન તરફ. માર્ચ 2023માં લેટેસ્ટ લાસ્ટ એક્ઝામની અંદર પૂછાઈ ગયેલો ક્વેશ્ચન છે. 3 પ્રશ્ન, એમાંથી પેલો પ્રશ્ન એમ કહે છે હિરવા ઇઝ માય ફ્રેન્ડ. તમે જુઓ, આ આઈ થિંક લાસ્ટ ક્વેશ્ચન છે. આની પછી ક્વેશ્ચન ઓકે, આની પછી માર્ચ 2024માં જે, હા સોરી, લાસ્ટ એક્ઝામ તો 24માં ગઈ ને, 23માં ક્યાં, 24માં તો અત્યારે જીવીએ છીએ આપણે. તો 25માં આપણી એક્ઝામ આવવાની ને આપણી બેચની. તો જો આવું બધું થાય. ઇટ્સ ઓકે, ચાલો. હિરવા ઇઝ માય ફ્રેન્ડ. હિરવા છે એ કે મારી મિત્ર છે. હર કઝિન લીવ્સ ઇન ઇન્ડોનેશિયા. એની જે કઝિન છે એ ઇન્ડોનેશિયામાં રહી છે. તો હિરવા મારી મિત્ર છે કે જે કઝિન ઇન્ડોનેશિયામાં છે, કે જેને કઝિન ઇન્ડોનેશિયામાં છે, કે જેની કઝિન ઇન્ડોનેશિયામાં છે? તો કે સર કે જેની કઝિન ઇન્ડોનેશિયામાં છે. તો હિરવા ઇઝ માય ફ્રેન્ડ whose cousin lives in Indonesia. હિરવા મારી મિત્ર છે કે જેની કઝિન ઇન્ડોનેશિયામાં રહી છે. મગજમાં ઉતરે? હિરવા ઇઝ માય ફ્રેન્ડ whose cousin lives in Indonesia. નેક્સ્ટ ક્વેશ્ચન. માય કઝિન નંદ વિલ eat a sandwich. મારો કઝિન જે નંદ છે એ સેન્ડવિચ ખાશે. હી વિલ eat a પાણીપુરી. એ પાણીપુરી ખાશે.
તો બે ઓપ્શન થયા, એક પાણીપુરી અને એક છે એ સેન્ડવિચ. તો બે ઓપ્શન હોય ત્યારે તમને ખબર છે ધેરફોર નો આવે, કાં તો આઈધર ઓર આવે ને કાં તો નાઈધર નોર આવે. આ તો આઈધર નોર છે એટલે આ તો નો જ આવે. અને અમસ્તું વાક્ય પોઝિટિવ છે, કાંઈ નેગેટિવ છે નહીં, એટલે નાઈધર નોર કદાચ આપ્યું હોત તોય નો આવે. હે આનો આન્સર કેમ થશે? આપણે લખીએ છીએ માય કઝિન, મારો જે કઝિન છે કોણ છે? તો કે નંદ વિલ ઈટ. માય કઝિન નંદ વિલ ઈટ આઈધર અ સેન્ડવિચ. જો તમારે શું વસ્તુ ધ્યાનમાં રાખવાની લખતા હું તમને કહું, પહેલા આ લખી નાખો ને પછી કહું. આઈધર અ સેન્ડવિચ ઓર અ પાણીપુરી. હવે તમે ધ્યાનથી જુઓ, મેં આન્સર લખવાના. સાહેબ શું જોઈએ? જોવો જો જો સાહેબ જોયું. આઈધર અને ઓર કઈ ગયો? ઓર અહીંયા રહ્યો ઓર. ઓકે, આ આઈધર અને આવડું આ ઓર બંને પછી મેં અહીંયા અ સેન્ડવિચ અને ઓર પછી અ પાણીપુરી લખ્યું. કેમ? તો કે જો આને આર્ટિકલ અ સેન્ડવિચ અને અ પાણીપુરી એવો આપ્યો હતો એટલા માટે મેં લખ્યો. આગળનો કાંઈક ક્વેશ્ચન આપ્યો હતો એમાં આર્ટિકલ નહોતો તો આપણે નહોતો લખ્યો. સુધારા બાકી વાક્યમાં કાંઈ નહીં કરવાના. કન્જક્શનને અનુરૂપ જે કાંઈ થતા હોય આપણે કોન્સેપ્ટના સેશનમાં સમજેલા છીએ એ જ સુધારા કરવાના. તો માય કઝિન નંદ વિલ ઈટ આઈધર અ સેન્ડવિચ ઓર અ પાણીપુરી. એક માર્ક ખીચામાં. નેક્સ્ટ ક્વેશ્ચન. સચિન પ્લેડ વેલ. સચિનભાઈ છે ખૂબ સરસ રમ્યા. ઇન્ડિયા લોસ્ટ ધ મેચ. લે હારું રહીમાં તોય ઇન્ડિયા મેચ તો હારી ગઈ. તો સચિનભાઈ ખૂબ સરસ રહીમાં અને ભારત મેચ હારી જાય, પણ મેચ હારી જાય કે એટલે મેચ હારી જાય. હારું રહીમાં હોય તો થોડા મેચ હારે, આ નો આવે. હારું રહીમાં હોય અને મેચ હારે એવું બોલાય. હારું રહીમાં પણ સાહેબ મેચ હારી ગયા ઇન્ડિયા, હે ને, આમ બોલાય. તો સચિન પ્લેડ વેલ બટ ઇન્ડિયા લોસ્ટ ધ મેચ. શું આન્સર થયો? સચિન પ્લેડ વેલ બટ ઇન્ડિયા લોસ્ટ ધ મેચ. પણ ઇન્ડિયા મેચ હારી ગયું. સચિનભાઈ હારું રહીમાં. તો વિરોધાભાસ થયો ન થયો? સાહેબ થયો. ઓકે, ડન છે. નેક્સ્ટ આગળ વધીએ છીએ. માર્ચ 2024 અંદર પ્રશ્ન જે પૂછાઈ ગયેલા છે આ લાસ્ટ એક્ઝામના ક્વેશ્ચન પાક્કું ડન છે. પછી આજના જે PYQ નો દોર હતો કે કન્જક્શનો એ અહીંયા કમ્પ્લીટ થાય છે. આઈ હોપ સો 25 મિનિટ સુધીનો આ સેશન તમે અટેન્ડ કર્યો ને એની અંદર તમારા મગજમાં એક પેટર્ન છે ક્લિયર થઈ ગઈ છે કે કઈ રીતના ક્વેશ્ચન પૂછાય છે, બોર્ડવાળા શું પૂછે શું નથી પૂછતા, શું આનું સ્ટાન્ડર્ડ છે, હે ને. એ લેવલ મગજમાં આવી જવું જોઈએ અને તમારો કોન્ફિડન્સ છે વધવો જોઈએ. તો તમારો કોન્ફિડન્સ જો વધ્યો હોય તો માર્ચ 2024 અંદર જે 3 પ્રશ્નો આપેલા છે એના ખાલી કમેન્ટમાં તમારે આન્સર કરવાના છે. આન્સર કેમ કરશો? તો કે તમારે લખવાનું જય હિન્દ. શું લખવાનું કમેન્ટમાં? જય હિન્દ. અને પછી લખવાનું કે સર માય આન્સર, મારા આન્સર આ છે, 16માં આ, 17માં આ અને 18માં આ. આખી કમેન્ટ જેની આટલી હશે અને 3 આન્સર જેના સાચા હશે એના આન્સર કમેન્ટમાં પિન કરવામાં આવશે. પ્રયત્ન કરજો કે 3 સાચા પડે. જો 2 પણ સાચા પડે છે તો પણ સારું છે, ગુડ છે, ડન છે. ટ્રાય કરવાની કે 3 આન્સર જે સાચા પડે. તમારે આ રીતની કમેન્ટ કરવાની છે. શું કરવાનું છે? જય હિન્દ, પછી માય આન્સર અને પછી તમારે 3ના આન્સર છે એ એક જ કમેન્ટની અંદર લખી દેવાના છે. તો એક કમેન્ટ તમારે આ કરવાની છે અને બીજી કમેન્ટ તમારે એમ કરવાની છે કે આજે PYQs નો કેમ કન્જક્શન નામના ટોપિકનો આજે આપણે કાર્યક્રમ કર્યો. શું તમારે એમ દરેક ટોપિક વાઇઝ બોર્ડના બધા જૂના અગાઉના વર્ષમાં પૂછાઈ ગયેલા ક્વેશ્ચન્સ નું સોલ્યુશન જોઈએ છે, પ્રેક્ટિસ કરવી છે. તમારો જે કાંઈ પણ રિવ્યૂ હોય યુ કેન કમેન્ટ ડાઉન. ડન છે. 3 પ્રશ્ન ખાલી હું એકવાર તમને વાંચી દઉં છું સો તમને આઈડિયા આવી જાય કે કઈ રીતના પૂછ્યું છે. 16 નંબરનો પ્રશ્ન છે જેનો તમે આન્સર આપશો. ગો ટુ ધ ગ્રોસરી સ્ટોર. ગ્રોસરી સ્ટોર એટલે કે કરિયાણાની દુકાને જાઓ. ગેટ મી સમ કોફી પાવડર. મને કોફી પાવડર થોડોક લાવી દો, કોફીને પડીકે લાવી દો એમ. તો અહીંયા પણ અને લાવી દો કે એટલે લાવી દો, તમને જે લાગે એ લખ નાખવાનું. ધારો કે તમને બટ લાગે તમારે ખાલી શું લખવાનું? તો કે અહીંયા 16માં બટ, બીજામાં એ બટ આમાં આવે નહીં. આ તો ખાલી કહું છું. જો એમ કરીને મેં તમને હિન્ટ આપી દીધી કે આમાં બટ આવે નહીં. હે હાલો આગળના એકેમાં હિન્ટ નહીં આપું. 17મો ક્વેશ્ચન. ધ બોયઝ ન્યુ હુ હેડ ડન ધ મિસ્ચીફ. છોકરાઓ જાણતા હતા કે કોણે છે એ મિસ્ચીફ એટલે કે તોફાન કર્યું હતું. ધે કેપ્ટ મમ. એ લોકો મૂંગા રહ્યા. છોકરાઓ જાણતા હતા, મૂંગા રહ્યા. સો દેટ એટલે કે એમ છતાં અથવા. તમે વિચારજો શું ગુજરાતી મિનિંગ પ્રમાણે આવે અને પછી આન્સર લખજો. 18 નંબરનો પ્રશ્ન. સિમરન મસ્ટ વર્ક હાર્ડર. સિમરનને છે સખત રીતના કામ કરવું જ પડશે. શી વિલ નોટ અચીવ હર ટાર્ગેટ. એનો ટાર્ગેટ અચીવ નહીં કરી શકે.
ઓર એલ્સ એટલે નહીતર થાય, અધરવાઇઝ જેને કહીએ ને નહીતર, એમ સિમરનબેનને ઓકે તમે કદાચ સમજતા હશો. સો એટલે થાય ને ધેરફોર એટલે થાય. તો ત્રણના ક્વેશ્ચન મેં તમને સેજ સમજાવ્યા છે. નકર તો બધું આન્સરનું ડિસ્કશન અત્યારે ને અત્યારે થઈ જાય. તમારી કમેન્ટની રાહ રહેશે. સાચા આન્સરવાળા જે સ્ટુડન્ટ હશે એની કમેન્ટને આપણે હાઇલાઇટ કરશું. આજનો સેશન અહીંયા સુધી રાખીએ છીએ. આઈ હોપ કે આજે જે ડાયરો કર્યો એ તમને હેલ્પફુલ થયો હશે. મળીએ છીએ નેક્સ્ટ એપિસોડમાં. જય હિન્દ. Painted Painless Learning.